પાવરગ્રીડની ખાવડા નવસારીની 765 કેવી લાઇનના અસરગ્રસ્ત ખેડૂતોને ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટની કલમ 16 મુજબ તારીખ 6/6/2024 ગુરુવારના રોજ બપોરે 12 કલાકે હાજર રહેવા માટે નોટિસ આપવામાં આવી હતી, જેના અનુસંધાનમાં સુરત જિલ્લા ખેડૂત સમાજના નેજા હેઠળ મોટી સંખ્યામાં ખેડૂતો વલથાણ મુકામે સવારે 9:30 કલાકે ભેગા થયા હતા, જ્યાં ખેડૂત સમાજ પ્રમુખ પરિમલ પટેલની આગેવાનીમાં ખેડૂતો સાથે ચર્ચા થઈ હતી અને 10:30 વાગે રેલી સ્વરૂપે જિલ્લા મેજિસ્ટ્રેટ ઓફિસે જવા રવાના થયા હતા. જિલ્લા મેજિસ્ટ્રેટ ઓફિસે મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતોએ વિવિધ સૂત્રોચ્ચાર કરીને પોતાનો પાવરગ્રીડ પ્રત્યેનો રોષ પ્રગટ કર્યો હતો. ખેડૂતો હાથમાં સૂત્રોચ્ચારના બેનરો સાથે નજરે પડ્યા હતા. મોટી સંખ્યામાં ઉપસ્થિત વિવિધ ઇલેક્ટ્રોનિક્સ મીડિયાને પણ ખેડૂત આગેવાનો તથા ખેડૂતોએ સંબોધ્યા હતા. પોતાની સાથે થઈ રહેલ અન્યાય અને પાવરગ્રીડની ગુંડાગર્દી વિશે માહિતી આપી પોતાની વેદના ઠાલવી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મર્યાદિત માણસોને જ મીટિંગમાં ચર્ચા કરવા માટે આમંત્રિત કરવાની વાત સાંભળી ખેડૂતો ગુસ્સે ભરાયા હતા, પરંતુ આગેવાનો દ્વારા ખેડૂતોને સમજાવીને મનાવવામાં આવ્યા હતા અને અમને વિશ્વાસમાં લઈ મીટિંગની શરૂઆત કરવામાં આવી હતી. મીટિંગમાં ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ શ્રી જયેશભાઈ પટેલ પાલ તેમજ દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ શ્રી રમેશભાઈ પટેલ ઓરમા પણ જોડાયા હતા. રિપોર્ટર સુજાતા વાઠેર.